सूरत थी समाचार टेक्सटाइल मार्केट में लागेली आग हजू पण बेकाबू। शिवशक्ति टेक्सटाइल में लागेली आग बेकाबू है। 4 कलाक पछी पण आग पर काबू मेळववामां सफलता प्राप्त नहीं थई। सूरत शहरना तमाम फायर फाइटर्स स्थल पर हाजर है। टेक्सटाइल मार्केट में आग लागवानुं कारण हजी खबर नहीं पड़ी। આગની ઘટનામાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જઈ શકે છે। કાપડનો જથ્થો સહિત મહત્વના દસ્તાવેજ અને રોકડ રકમ પણ બળીને ખાખ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 4 કલાક થઈ ગયા છે, આગ હજી પણ બેકાબુ છે। હાલ શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આગને કાબૂમાં લેવા માટે? जी बिल्कुल, आखी शिवशक्ति मार्केट है आगनी चपेट में आई है। त्यारे ज्यां सुधी कापड़नो जत्थो बळीने खाक नहीं थई जाए ત્યાં સુધી આગ કાબૂમાં નહીં આવે એવું ફાયર વિભાગના જવાનો કહી રહ્યા છે। હજી પણ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે હજી પણ આગ છે એ બેકાબુ છે। તસવીરો પરથી જોવા મળી રહ્યું છે આ પ્રમાણેના ધુમાડાના ગોટે ગોટા છેલ્લા 5 કિલોમીટરથી જોવા મળતા હોય છે। ત્યારે સુરત ફાયરના જવાનો સતત છેલ્લા 4 કલાકથી જે પાણીનો મારો ચલાવી રહ્યા છે। બીજી તરફ સામેના છેડે તમે જોઈ શકો છો જે રીતે અત્યારે હાલ આગ બેકાબુ થઈ છે ત્યારે સામેના છેડેથી પણ ફાયર વિભાગના જવાનો છે તેમણે અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એટલે ચારેય દિશામાંથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશામાંથી પાણીનો મારો છે અત્યારે સતત ચલાવવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે સવારે 8 કલાકે જે આગ લાગી હતી અત્યારે જે પ્રમાણે 12.5 કલાક થઈ ચૂક્યા છે એટલે 4.5 કલાકની જહેમત છતાં પણ હજી સુધી આ રીતે આગ કાબૂમાં નથી આવી। એટલે પહેલી એવી ઘટના હશે કે આખી માર્કેટ છે એ આગમાં સપડાઈ હોય ને બેકાબુ થઈ હોય। અત્યારે જોઈ શકો છો તમે જ્યાં રસ્તો મળે ત્યાંથી ધુમાડો બહાર નીકળતો નજરે આવી રહ્યો છે। સૌથી મોટી નિષ્કાળજી એ હોય છે કે જે ટેક્સટાઇલ વેપારીઓ છે કાપડનો જથ્થો હોય કે પછી પ્લાસ્ટિકનો જથ્થો હોય એ બારી પાસે જમાવડો કરતા હોય છે અને આ જ કારણ હોય છે કે આગને તીવ્રતા આપતી હોય છે। જ્વલનશીલ પદાર્થ માનવામાં આવે છે પ્લાસ્ટિક અને એ જ પ્લાસ્ટિક આ રીતે ખૂણે ખાચરે ભરાયેલું હોય ત્યારે આગ લાગવાની જ્યારે ઘટના ઘટતી હોય છે ત્યારે ઝડપભેર જ્યારે આગ પ્રસરતી હોય છે ત્યારે એ જે રીતે અત્યારે હાલ આગને ભીષણ સ્વરૂપ આપવામાં મદદરૂપ થતું હોય છે આ પ્લાસ્ટિક અને આ જ પ્રમાણેનું આ જ કારણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જો કે કામદારો છે એ પણ અત્યારે હાલ જે રીતે ચિંતામાં મુકાયા છે। आप बताइए कितने परेशान हो? अरे बहुत परेशान है सर। हमारी गाड़ी फंसी हुई है, पार्सल का काम करते हैं, सब इधर उधर है, सब बेकार हो गया, पूरा रोजी रोटी बंद पड़ी है। हाँ, सब इसी में कल से ही हम परेशान हैं। कल से इतना परेशान है कि हद से ज़्यादा बिल्कुल धंधा ही बंद पड़ा है। सब लेबर को खर्चा और कैसे चलेगा ये मार्केट के चपेट से इधर कम से कम 3-4 मार्केटों का चपेट में आई हुई हैं। सारा रास्ता बंद है, लेबर जावे तो कहाँ जावे, हम पार्सल वाले हैं, पार्सल मुकादम जावे तो कहाँ जावे। इस समय पे आग की वजह से बहुत परेशानी है सर। बिल्कुल जेम जेम पवन चाली रह्यो छे तेम तेम धुमाड़ाना गोटे गोटा छे ए मार्केटमांथी बहार निकળી રહ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળ આ 3 માળમાં આ રીતે જે રીતે અત્યારે જે ધુમાડાના ગોટે ગોટા છે એ જોવા મળી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ શિવશક્તિ માર્કેટ છે એમાં ફાયર સેફટીના સાધનો જેનો અભાવ જોવા મળી રહ્યો છે એવો આરોપ ટેક્સટાઇલ વેપારીઓ લગાવ્યો છે। ટેક્સટાઇલ વેપારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા પણ જે રીતે અત્યારે સંતોષ માની લેતી હોય છે કે એનઓસી આપી દેતી હોય છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। સામે છેડે તમે જોઈ શકો છો ટેક્સટાઇલ વેપારીઓ જે દુકાનમાં જવા માટેનો પ્રયાસ કરતા હોય છે તેમને અત્યારે ગેટ ઉપર જ અટકાવી દેવામાં આવી રહ્યા છે। સતત 20 જેટલી ફાયર ફાઇટરની ટીમ છે આ તમામે તમામ ટીમ અત્યારે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજી પણ આગ બેકાબુ છે। અત્યારે જોઈ શકાય છે આકાશમાં ધુમાડા અત્યારે કાળા કાળા ડિબાંગ જે ગોટે ગોટા જોવા મળી રહ્યા છે એના પરથી ખ્યાલ આવે છે કે કાળો ધુમાડો હજુ નીકળી રહ્યો છે ત્યારે આગ હજુ બેકાબુ છે। જો કે કેટલાક આગળના ભાગ ઉપર જોઈ શકાય છે હવે ધીમે ધીમે સફેદ ધુમાડો નીકળવાનો અત્યારે હાલ શરૂ થયો છે ત્યારે આ વિસ્તારની અંદર અંશતઃ આગ કાબૂમાં આવી હોય એવા સંકેત જોવા મળી રહ્યા છે પરંતુ ઉપરના ભાગે તમે જોઈ શકો છો જે ત્રીજા માળના જે ધુમાડા નીકળી રહ્યા છે કાળા ડિબાંગ અત્યારે હાલ જે ધુમાડા જોવા મળી રહ્યા છે ત્યારે હજી પણ 4 થી 5 કલાક આગને કાબૂમાં લેવામાં આવે
તેવો સમય લાગી શકે એવી શક્યતાઓ છે અત્યારે જોવાઈ રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની જી। તમામ જે ફાયર ફાઈટરની ટીમો છે જી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। બ્રિગેડ જી। કોલ જાહેર કરતા તમામ ફાયર સ્ટેશનની ટીમ છે એ ઘટના સ્થળે આવી પહોંચી છે। મેયર ઘટના સ્થળે આવ્યા હતા, કમિશનર ઘટના સ્થળે આવ્યા હતા અને તમામ બાબતને લઈને અત્યારે ચર્ચાઓ કરવામાં આવી છે કે આખરે આખી માર્કેટ કઈ રીતે આગની ચપેટમાં આવી। તમામ મુદ્દાઓ તપાસવામાં આવી રહ્યા છે। આખરે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ